શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી શ્રીજી આજ્ઞા પ્રમાણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જટિલ સમસ્યાઓને અવગણીને મૂડી મંદિર કરાવી રહ્યા છે. શ્રીજી ધામમાં પધાર્યા અને 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. એટલે કે સંવત 1888ના જેઠ માસનો પ્રારંભ થયો છે. એવા સમયે એક દિવસ બ્રહ્માનંદ સ્વામીના અંતરના ઊંડાણમાંથી વિરહાત્મક વિચાર સ્ફુર્યો. ભૂતકાળમાં ભોગવેલા ભગવાનના દર્શન સ્પર્શના સુખની યાદી ઘૂમવા લાગી. સ્વામી ભૂતકાળમાં સરી પડ્યા કે વડતાલ મંદિરનો પડથારો પૂરો થતાં જ મહારાજ મને પોતાની સાથે લઈ ગયા હતા. એવી જ રીતે જૂનાગઢ મંદિરનો પડથારો પૂરો થતાં પ્રભુએ બોલાવી પોતાની પાસે રાખ્યો હતો. તેમ આજે પણ આ મૂળી મંદિરનો પડથારો પૂરો થઈ ઘૂમટીઓ વળાઈ રહી છે અને શિખરો પણ થઈ ગયા છે. છતાં મને ધામમાં તેડી જવા પ્રભુ કેમ ન પધાર્યા? માણકી ઘોડી, પૂંજા ડોડિયા અને મુક્તાનંદ સ્વામીને મહારાજ તેડી ગયા, તો શું મને નહીં તેડી જાય? આમ વિરહી વિચારમાં ને વિચારમાં સ્વામી નિસ્દિન ઉદાસ થવા લાગ્યા અને રોજ વિરહાત્મક પદો રચી ગાતા રહ્યા. તેથી દેવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી આદિક શિષ્ય મંડળને થયું કે સ્વામી આ પૃથ્વી ઉપર હવે જાજુ નહીં રહે. બ્રહ્મ મુનિનું બ્રહ્મત્વ પરબ્રહ્મને મળવા મથી રહ્યું છે. શ્રીહરિ સ્વધામ સિધાવ્યા હતા એ જ જેઠ સુદ દસમનો આજ દિવસ છે. પૂજા પાઠથી પરવારી બ્રહ્મ મુનિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે બેસી ગયા. પોતાના પ્રાણ જીવનની ઝંખના જોર કરતી જાય છે. કરુણાભીના કંઠે વિલાપી પદો ગાઈ રહ્યા છે. 1, 2 એમ 3 કલાક સુધી વિરહાત્મક પદો ગાયા અને છેલ્લે વિરહની પરાકાષ્ઠા રૂપ 12 માસી પદો શરૂ કર્યા. જેઠે જીવન ચાલ્યા એમ જેઠ માસથી શરૂઆત કરી સૌ સંતો ભક્તો મૂળી મંદિરના ઘુમટમાં એકઠા થઈ ગયા. અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા. આકાશમાંથી ઉલ્કાઓ વરસે છે, દિશાઓ પડી ગઈ છે, પ્રચંડ વાયુ વાય છે, મૂળ સોતા ઝાડ ઉખડી પડે છે. સિતાર સાથે ગાઈ રહેલા બ્રહ્મ મુનિના 12 માસી પદોના પોકારથી મંદિરના શિખરો ધ્રુજી ઉઠ્યા છે. આમ વિરહાત્મક વાણીથી સૌના હૈયા વલોપાત કરવા લાગ્યા છે. જોત જોતામાં 12 પદો પૂરા થયા અને પ્રસ્તુત 13મું પદ પણ સ્વામીએ ઉપાડ્યું. આજે 60 વર્ષની વયના બ્રહ્માનંદ સ્વામીની કલમે લખાયેલું આ છેલ્લું પદ છે. કહેવાય છે કે આ પદ પૂરું થતાં જ પ્રકાશના પુંજ પથરાયા અને સખા બ્રહ્માનંદ આવો અમારી સેવામાં એમ કહેતા જ સહજાનંદ સ્વામી પ્રગટ થયા. સૌને દર્શન આપી સખા બ્રહ્માનંદને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. પોતાનું સમગ્ર જીવન ઈષ્ટદેવની આજ્ઞા પ્રમાણે સત્સંગને માટે ઘસી નાખ્યું. જેઓએ હંમેશા કાવ્ય મંદિરો, પથ્થરના મંદિરો અને મુમુક્ષોના હૃદયમાં ગુણ મંદિરો ચણવાનું જ સેવા કાર્ય કર્યું છે, એવા બ્રહ્મ મસ્તીના બ્રહ્માનંદમાંથી સરી પડેલ અંતિમ કાવ્ય પ્રસાદી આરોગી આપણે પણ સૌ ધન્ય બનીએ. બારે માસ પૂરા થયા, આવ્યો માસ અધિક, પ્રીતમ તોયન પધાર્યા, ખેરા મથુરાથી. 12 માસ પૂરા થયા, અધિક મહિને અતિ ઘણી, આશા હતી માનમાં, તમ વીણ ખાલી સેજડી, મળવા મન કળાય. 12 માસ પૂરા થયા, પહેલી પ્રીત
તમ વિના મારા નાથજી હૈડે દુઃખ ભરપૂર બારે માસ પૂરા થયા બ્રહ્માનંદ નિવિનંતી ઉરધર જો અવિનાશ મહેર કરીને માવજી તેડી લેજો તમ પાસ બારે માસ પૂરા થયા આવ્યો માસ અધિક પ્રીતમ તોયન પધારિયા થે